હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે ઇન્ફ્રા કેરિયર એકેડેમિકના ક્લાસીસમાં આપણે હવે એક નવા ટોપિક ઉપર આગળ જવાનું છે કે જીપીએસસીનો સૌથી અગત્યનો ટોપિક ક્લાસ 1-2ની એક્ઝામમાં સૌથી વધારે જેની ઉપર આપણે ભાર દેવાનું છે એવું પર્યાવરણ અને વન સંરક્ષણ જે ટોપિક છે એના આપણે આજથી એના લેક્ચરની સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં આજે આપણે જોવાનું છે કયા કયા ટોપિક આપણે સ્ટડી કરીએ તો આપણે જોઈએ આજે તો ફર્સ્ટ ઓફ ઓલ પર્યાવરણ એટલે શું, અધરવાઇઝ ઇઝ ઇન્વાયરમેન્ટ. સેકન્ડ ઇઝ જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો એટલે કે બાયોટિક એન્ડ એબાયોટિક એન્ડ ક્લાસિફિકેશન ઓફ ઇન્વાયરમેન્ટ અથવા પર્યાવરણનું વર્ગીકરણ, પારિસ્થિતિકી ઇંગ્લિશ ઇકોલોજી એન્ડ ઇકોલોજીના દૃષ્ટિકોણ એન્ડ વાતાવરણના ઘટકો, એના વિશે આપણે આજે ડિટેલ ચર્ચા કરવાની છે. મિત્રો, આ લખવાનું રીઝન એટલા માટે છે કે આપણને ખ્યાલ આવે કે આજે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલાં કયા કયા ટોપિક વિશે આપણે ભણવાનું છે એનું એક નિચોડ છે, એક ઇન્ડેક્સ કહેવાય કે ઇન્ડેક્સ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આજે મારે આ ટોપિકનું સ્ટડી કરવાનું છે. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં પર્યાવરણ એટલે શું એક ક્વેશ્ચન થાય તો કે ફ્રેન્ચ વર્ડ ઇન્વાયરન એટલે કે પરી એટલે કે ઘેરાયેલો ભાગ કે જેના પરથી ઇન્વાયરમેન્ટ શબ્દ ઉદ્ભવ્યો. પરી એટલે કે હમણાં જ આપણે વાત કરી કે ઘેરાયેલો ભાગ, અને આવરણ. હવે આવરણ એટલે કે તમને બધાને ખબર છે કે વાતાવરણ, મૃદાવરણ, પછી આવે જીવાવરણ, ક્લિયર, એન્ડ ધેન હાઇડ્રોસ્ફિયર એટલે કે પાણી. તો કે ટોટલ અલગ અલગ વાતાવરણો છે આપણી પાસે, એટમોસ્ફિયર, બાયોસ્ફિયર, લિથોસ્ફિયર એન્ડ હાઇડ્રોસ્ફિયર. તો કે પરી પ્લસ આવરણ ઇઝ ઇક્વલ ટુ પર્યાવરણ. માનવ સહિત તમામ જીવો જેના ઉપર આધાર રાખે છે તેવા સંપૂર્ણ જૈવિક અને અજૈવિક પરિબળો સાથેના સંપૂર્ણ કુદરતી એવી પ્રક્રિયા કે તેના દ્વારા નિપજતા સંકુલને પર્યાવરણ તરીકે ઓળખી શકાય. આપણને એક ડેફિનેશન પૂછે કે પર્યાવરણ એટલે શું, તો માનવ સહિત તમામ જીવો જેના પર આધાર રાખે છે તેવા સંપૂર્ણ જૈવિક અને અજૈવિક બાયોટિક એન્ડ એબાયોટિક પરિબળો સાથેની સંપૂર્ણ કુદરતી એવી પ્રક્રિયા અને તેના દ્વારા નિપજતા સંકુલને પર્યાવરણ કહી શકાય. સજીવ જીવન તથા વિકાસને, સજીવનો જીવન તથા વિકાસને અસર કરતા પરિબળોના સરવાળા એટલે કે પર્યાવરણ. હવે આપણને ક્વેશ્ચન થાય કે સર આ પરિબળો એટલે શું? તો આપણે જોઈએ પરિબળો તો કે હવા, તો કે આપણે શ્વાસમાં લઈએ, જમીન કે આધાર આપી આપણને પોષણ કરે, પાણી તો કે વાવ, કૂવા, નદી, નાળા તથા સમુદ્ર વાદળનું શું કરે છે, નિર્માણ કરે એટલે કે પાણી આવે, વાતાવરણ કે જેના દ્વારા પૃથ્વી પર શું થાય, જીવન શક્ય બને, અને ઉર્જા તો કે અપાર શક્તિનો ભંડોળ શું કરે છે, પૂરો પાડે છે. તો કે આ અલગ અલગ પરિબળો છે, એવું નથી કે આટલા જ પરિબળ, આની સિવાયના બી ઘણા બધા પરિબળો છે, પણ આ મેઇન પરિબળો કે જેની આસપાસ આપણે રહીએ છીએ કે હવા, જમીન, પાણી, વાતાવરણ એન્ડ ઉર્જા. તો કે આપણને હવે ખ્યાલ આવે તો કે સજીવ જીવન તથા વિકાસને અસર કરતા પરિબળોનો સરવાળો એટલે પર્યાવરણ. સર્વેની પોતપોતાના સ્થાને ઉપસ્થિતિ એટલે કે પાણીની નદીમાં એની ઉપસ્થિતિ છે, એક માણસ તરીકે આપણે જમીન ઉપર એની ઉપસ્થિતિ છે, વાતાવરણ કે હવામાં એની ઉપસ્થિતિ, અલગ અલગ પ્રકારના ગેસીસ હોય, માઇનર ગેસીસ, મેજર ગેસીસ, ટ્રેસ ગેસીસ. તો કે એના સ્થાન ઉપર એની શું છે, એક ઉપસ્થિતિ, અને એની વચ્ચેનો આપણો એક રિલેશન ડેવલપ થયો છે, અને એ જ રિલેશન એટલે શું કહેવાય, પર્યાવરણ. ક્લિયર? તો આપણને ખ્યાલ આવશે કે પર્યાવરણની જુદી જુદી ડેફિનેશનો, આપણે આમાંથી કોઈ બી એક ડેફિનેશનને પૂછાઈ શકે જીપીએસસીમાં, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણને એને જો સમજ્યા હશું તો આપણે એને સીધો આન્સર આપી શકશું. પર્યાવરણને બે ભાગમાં વહેંચી શકાય, એટલે કે બે ભાગ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે બે ભાગ એટલે શું, તો કે એક બાયોટિક એન્ડ સેકન્ડ ઇઝ અબાયોટિક, એટલે કે લિવિંગ થિંગ્સ, અને સેકન્ડ ઇઝ નોન લિવિંગ થિંગ્સ. લિવિંગ થિંગ્સમાં કોણ આવશે તો કે પ્લાન્ટ્સ, એનિમલ્સ, પ્રોસ્ટેસાઇઝ, ફંગ્સ એન્ડ બેક્ટેરિયાસ, ઓલ આર ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ.
as well as human beings is also is included in these living things. Second is abiotic. Abiotic means non-living. So water, soil, air, minerals and lights all are the non-living organisms. તો environmental are two types. બે ભાગમાં આપણે એને વેચી શકાય, બાયોટિક, અબાયોટિક, જૈવિક, અજૈવિક. લિવિંગ થિંગ્સ એન્ડ નોન લિવિંગ્સ. લિવિંગ થિંગ્સમાં શું આવશે? પ્લાન્ટ્સ, પેસ્ટિસાઇડ્સ, એનિમલ્સ, ફંગીસ એન્ડ બેક્ટેરિયા. સેકન્ડ નોન લિવિંગ થિંગ્સ, વોટર, સોઇલ, એર, મિનરલ્સ એન્ડ લાઇટ. ક્લિયર થાય છે? તો કે જૈવિક ઘટકો કે મનુષ્ય અને પ્રાણીઓ, પરજીવી, વિઘટકો, હરિત વનસ્પતિઓ જેવા વગેરેનો શેમાં સમાવેશ કરી શકાય આપણે બાયોટિકમાં? તો કે મનુષ્ય એટલે કે આપણે પોતે, પ્રાણીઓ, એનિમલ્સ, પરજીવી, વિઘટકો અને હરિત વનસ્પતિ જેવા વગેરેને આપણે શેમાં કન્સિડરેશનમાં લેશું? બાયોટિક. અજૈવિક ઘટકો અબાયોટિક પાર્ટ્સમાં આપણે લેશું કે આગ, જમીન, પાણી, ઉર્જા, ગુરુત્વાકર્ષણ, સૂર્યપ્રકાશ, ટેમ્પરેચર, એટમોસ્ફિયર is all are the consideration in also પવન and geologically substrum that આ બધા આપણે પરિબળોને શેમાં કન્સિડરેશનમાં લેશું? અજૈવિક ઘટકો, અબાયોટિક પાર્ટ. તો આપણને ખ્યાલ આવે કે પર્યાવરણ ઇઝ કન્સિડરેશન ઇઝ ટુ પાર્ટ્સ ઇઝ ડિવાઇડેડ. વન ઇઝ બાયોટિક પાર્ટ એન્ડ અધર ઇઝ અબાયોટિક પાર્ટ. ક્લિયર? નેક્સ્ટ મેન પાર્ટ્સ, પર્યાવરણનું વર્ગીકરણ. હવે કે સર પર્યાવરણ એટલે આપણે સમજ્યા પર્યાવરણના પ્રકારો એટલે કે જૈવિક, અજૈવિક, લિવિંગ, નોન લિવિંગ, એની વિશે આપણે અભ્યાસ કર્યો. પણ પર્યાવરણનું વર્ગીકરણ સમજવું એ ખૂબ જ અગત્યનું છે. તો એને આપણે સમજીએ કે એક છે કુદરતી પર્યાવરણ અને બીજું પર્યાવરણ છે કે માનવ દ્વારા સર્જિત પરિવર્તિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણને આપણે બે ભાગમાં વેચી શકીએ. આપણે કહીએ છીએ કે જળ અને ચેતન. તો સેમ ઇઝ ઇટ ઇઝ નિર્જીવ પર્યાવરણ એન્ડ ઓલ્સો ઇઝ સજીવ પર્યાવરણ. નિર્જીવ એટલે કે જળ પર્યાવરણ, સેકન્ડ ઇઝ ચેતન પર્યાવરણ. નિર્જીવ પર્યાવરણમાં આપણે લેશું જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ. એન્ડ સજીવ પર્યાવરણમાં આપણે લેશું જૈવાવરણ. ફરીથી કુદરતી પર્યાવરણ ટુ ટાઈપ્સ. જલાવરણ ઇઝ ઓલ્સો નોન એઝ હાઇડ્રોસ્ફિયર. મૃદાવરણ ઇઝ ઓલ્સો નોન એઝ લિથોસ્ફિયર. વાતાવરણ ઇઝ ઓલ્સો નોન એઝ એટમોસ્ફિયર. And Jaivavarana is also known and most time parts biosphere. Clear? The two types hydrosphere, lithosphere, atmosphere and biosphere. માનવ દ્વારા મેન મેડ તેમાં બે આવશે, સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. આજે આપણે લોકોએ પર્યાવરણને કંઈક ને કંઈક રીતે આપણે સાંસ્કૃતિક વારસા દ્વારા એને જોડેલું છે અને એના દ્વારા આપણે ઘણી બધી રીતે આપણે મનોરંજનના સાધનો કે બીજી ત્રીજી રીતે આપણે એને આગળ વધારતા ગયા છે. ફર્નિચર તો કે આપણે યુઝ કરીએ છીએ, કે ઘરનું બાંધકામ, આર્કિટેક્ચરલ કામ તો કે આપણે લાકડું યુઝ કરીએ, એક એક્ઝામ્પલ તરીકે. તો એવી રીતે અલગ અલગ રીતે આપણે લોકોએ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પર્યાવરણ સાથે જોડાયેલા છે. તો આપ જે માનવ દ્વારા સર્જિત પરિવર્તિત પર્યાવરણમાં સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણનો સમાવેશ થાય. ક્લિયર? ધેટ્સ ફિગર. આ ફિગર આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય. આપણે જોઈ શકીએ, મેં હમણાં જ આપણે વાત કરી હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયરમાં કોણ આવે? તો કે હાઇડ્રો મીન્સ પાણી, સ્ફિયર એટલે કે એનું આવરણ, તો કે હાઇડ્રોસ્ફિયર પાણીનું આવરણ. સેકન્ડ ઇઝ લિથોસ. લિથોસ એટલે કે જમીન અને આયનું આવરણ એટલે કે કહી શકાય કે અર્થ લેયર. થર્ડ વન ઇઝ એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. હવે કે આપણને એક વેન આકૃતિ જેવું દેખાતું હશે. એક આ સર્કલ કરીએ, ધેટ્સ એક હાઇડ્રોસ્ફિયરનું સર્કલ કરીએ એન્ડ સેકન્ડ થર્ડ વન ઇઝ લિથોસ્ફિયર. એની વચ્ચેનો એક ભાગ આવે કે જેમાં આપણે લોકો અત્યારે રહી શકીએ, ધેટ્સ ઇઝ ઓલ્સો નોન એઝ બાયોસ્ફિયર. ક્લિયર? કે જમીન જોડે સંકળાયેલો જે ભાગ, એ જે ભાગ
એને શું કહેવાય? બાયોસ્ફિયર, કે જેમાં આપણે રહી શકીએ છીએ. કે એનો મતલબ આપણે જોઈએ કે અલગ અલગ આવરણનો એક મનુષ્ય તરીકે આપણે શું કરીએ છીએ? એનો ઉપયોગ કરીએ છીએ કે રિલેશન છે આપણી જોડે. મનુષ્ય જોડે તો છે, પણ એક બીજા નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ કે હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર, એટમોસ્ફિયર જોડે પણ આપણે શું છે? એક રિલેશન છે. હવે સમજીએ કે ઓક્સિજન વગર આપણે જીવી શકીએ, પાણી વગર આપણું જીવન શક્ય છે, અને જમીન વગર તો આપણે જીવી જ નથી શકવાના, કે જ્યાંથી આપણે રહેઠાણ ઊભું થાય, પાક ઊભો થાય, વનસ્પતિ આખું ઊભી થાય. તો કે આ બધાનું સંયુક્ત રીતે જ આપણે બાયોસ્ફિયર રહી શકશું, કે તો જ આપણું બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ શક્ય છે. તો કે આ ફિગર દ્વારા આપણે સમજી શકીએ. ક્લિયર? હવે આ ફિગર દ્વારા આપણે સમજવું છે કે વાતાવરણના ઘટકો, એટમોસ્ફિયર, આપણને આ બાજુ દેખાય છે કે અલ્ટિટ્યુડ માઇલમાં આપેલું છે. યુ આર વિઝિબલ ટુ હિયર? ઓકે. એન્ડ હિયર ઇઝ અલ્ટિટ્યુડ ઇન કિલોમીટર. 0 કિલોમીટર, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120 kilometer up to height. And that here is degree centigrade. The pressure in millibars, temperature in centigrade. Upper side is temperature in Fahrenheit. Clear? હવે વાતાવરણના ભાગ છે, તો કે સમજીએ કયા કયા ભાગમાં ડિવાઈડ થાય. તો પહેલું આવશે ટ્રોપોસ્ફિયર, સેકન્ડ ઇઝ સ્ટ્રેટોસ્ફિયર, થર્ડ વન ઇઝ મેસોસ્ફિયર, fourth one is thermosphere, and last one is not denoted in this figure. This is exosphere, is uppermost part of the atmosphere. First of all, તો કે ટ્રોપોસ્ફિયર, ટ્રોપોસ્ફિયરનું લેયર આપણે જોઈ શકીએ કે કેટલાની વચ્ચે આવશે? તો ઓલમોસ્ટ પાર્ટ 0 to 25 કિલોમીટર્સ. હવે અહીંયા જો ડિગ્રી સેલ્સિયસ કે 20 ડિગ્રી ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝિંગ કેટલા સુધી જાય છે? -55 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય. આપણે ફિગર કન્સિડરેશનમાં લઈએ. ક્લિયર? સેમ ઇઝ ઇટ ઇઝ કે ટ્રોપોસ્ફિયરમાં શું થાય છે? પોઝિટિવથી લઈને નેગેટિવમાં જાય છે, તો આને ફ્યુઝ પણ કહી શકીએ. સેમ ઇઝ ઇટ ઇઝ કે આપણે જે રહી શકીએ એક વાતાવરણ કે જે આપણે સૌથી વધારે માસ ઓફ વાતાવરણ હોય એ કયામાં આવે? ટ્રોપોસ્ફિયર. જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન કે આપણે જે વાતાવરણ, આપણી આજુબાજુ જે વાતાવરણ આપણે જોઈ શકીએ કયું આવશે? ટ્રોપોસ્ફિયર. અને આપણે જે રહી શકીએ કે જે આપણને હવા ઉજાસ માટે સૌથી અનુકૂળ, ટ્રોપોસ્ફિયરમાં કન્સિડરેશન થઈ શકે. હવે ટ્રોપોસ્ફિયર, જસ્ટ વન, અહીંયા સમજાવું એન્ડ નેક્સ્ટ. ઓકે. હવે અહીંયા જો કે ટ્રોપોસ્ફિયરની બાઉન્ડ્રી, હવે અહીંયાથી સ્ટ્રેટોસ્ફિયર સ્ટાર્ટ થાય છે. તો કે આ જે બાઉન્ડ્રી એને કહેવાય ટ્રોપોપોઝ. કે સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપોસ્ફિયરને બાઉન્ડ્રી એટલે કે એને અલગ કરતું એક પોઈન્ટ એટલે કે એક લેયર, એને શું કહેવાય? ટ્રોપોપોઝ. નેક્સ્ટ પોર્શન ઇઝ સ્ટ્રેટોસ્ફિયર. Stratosphere is also known as ozone layer. કે ઓઝોન લેયર તમને પૂછાઈ શકે કયા લેયરમાં આવે? સ્ટ્રેટોસ્ફિયર. સેમ ઇઝ ઇટ ઇઝ here is known as temperature is changes negative to positive side -10 degree, as well as also is changes -55 degree to -10 degree. The temperature is increased in this layer. After that, third one layer also is one point here, stratopause. તો કે સ્ટ્રેટોપોઝ કોને કહેશું? કે જ્યાંથી સ્ટ્રેટોસ્ફિયર પૂરું થાય અને મેસોસ્ફિયર સ્ટાર્ટ થાય, એટલે કે બંનેનું જોડતું પોઈન્ટ, એને શું નામ આપશું આપણે? મેસોસ્ફિયર. સેમ ઇઝ ઇટ ઇઝ અગેન ઇઝ મેસોસ્ફિયર હિયર is a -10 degree to temperature increase in a -92 degree. So that portion is also is here. તો કે આને આપણે સમજી શકીએ તો કે આ જે આપણું વાતાવરણનું લેયર આવ્યું એ કયું લેયર આવ્યું? મેસોસ્ફિયર. એન્ડ મેસોસ્ફિયરના જોડતું અને હવે મેસોસ્પોઝ આવે છે. મેસોપોઝની ઉપર જે આવશે થર્મોસ્ફિયર. થર્મોસ્ફિયર એટલે કે હવે શું થશે? સડનલી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. એટલે કે આ જે એરો બતાડેલો એનો મતલબ એવું નથી કે ટેમ્પરેચર હવે ને પૂરું, ના, ટેમ્પરેચર ઇઝ હજી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો કે આ ટોટલ લેયર હતા.
આપણે તો મેન એટલું જ સમજવાનું હતું આ પોઈન્ટમાંથી કે ટોટલ લેયર કેટલા. વાતાવરણને લેયરમાં આપણે ડિવાઈડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ટ્રોપોસ્ફિયર, સેકન્ડ વન ઇઝ સ્ટ્રેટોસ્ફિયર, થર્ડ વન પોઈન્ટ ઇઝ મેસોસ્ફિયર, ફોર્થ વન ઇઝ થર્મોસ્ફિયર એઝ વેલ એઝ કઈ વખત એના આઇનોસ્ફિયર આપણે કહીએ છીએ, એન્ડ આફ્ટર ઇઝ એક્ઝોસ્ટફિયર. ક્લિયર? તો કે આ ટોટલ શું હતું? લેયર ઓફ એટમોસ્ફિયર. અહીંયા સમજવાનો કોશિશ કરીએ આપણે. આ લેયર પૃથ્વીનું, તો ફર્સ્ટ લેયર, તો કે પહેલું લેયર કયું આવશે? ટ્રોપો. સેકન્ડ લેયર એટલે કયું આવશે? સ્ટ્રેટોસ્ફિયર. થર્ડ વન લેયર એટલે કયું આવશે આપણું? મેસોસ્ફિયર. એન્ડ ધેન આફ્ટર થર્ડ વન ઇઝ કયું આવશે? થર્મોસ્ફિયર. અને એની ઉપર ફોર્થ વન એન્ડ લાસ્ટ ઇઝ એક્ઝોસ્ટફિયર. ક્લિયર? ટોટલ લેયર ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર એન્ડ એક્ઝોસ્ફિયર. તો આ શું હતા? વાતાવરણના ઘટકો. ક્લિયર? નેક્સ્ટ આપણે લઈએ ઇકોલોજી. પરિસ્થિતિકી કહેવાય ઇકોલોજી. હવે ઇકોલોજી એક જર્મન જીવ વિજ્ઞાની અર્નસ્ટ હેકલે 1869માં પરિસ્થિતિકી માટે ઓક્યોલોજી શબ્દ આપ્યો. ઓક્યોલોજી શબ્દ એટલે કે જેમાંથી આધુનિક ઇકોલોજી શબ્દનો શું થયો? ઉદ્ભવ થયો. હવે ઓઇકોસ, એના બે નામ ઓઇકોસ એન્ડ લોગોસ. હવે ઓઇકોસનો મતલબ થાય કે નિવાસસ્થાન અથવા ઘર, એન્ડ લોગોસનો અર્થ થાય અભ્યાસ કરવો. એટલે કે સામાન્ય શબ્દોમાં ઇકોલોજી એ શું છે? સજીવ અને તેના પર્યાવરણ વચ્ચેનો સંબંધો તથા પૃથ્વી પરના વનસ્પતિ જંતુઓનું વિતરણ પદ્ધતિનો અભ્યાસ છે. ક્લિયર? ખબર પડે? ઇકોલોજી એ સજીવ અને તેના પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધો. કે સમજીએ કે વનસ્પતિ અને એક મનુષ્ય, તો કે બે વચ્ચે આપણે શું છે? કે આંતર સંબંધ. કઈ રીતે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન આપે, તો કે આંતર સંબંધ થયો. તો સેમ સજીવ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો, પૃથ્વી પર વનસ્પતિ અને જંતુઓનું વિતરણ પદ્ધતિનો અભ્યાસ શેમાં થશે? ઇકોલોજીમાં. નેક્સ્ટ, ઇકોલોજીના દ્રષ્ટિકોણ. ઇકોલોજીના બે દ્રષ્ટિકોણ છે. એક વૈજ્ઞાનિક ઇકોલોજી એન્ડ બીજી છે ગહન ઇકોલોજી એટલે કે ડીપ ઇકોલોજી. વૈજ્ઞાનિક ઇકોલોજીમાં અંતર્ગત પ્રજાતિ અને તેના પર્યાવરણ વચ્ચેના પરસ્પર સંબંધોનો અભ્યાસ થાય. અને ગહન ઇકોલોજી કે ડીપ ઇકોલોજીમાં પોતાને સજીવ પૃથ્વીના અંગત સ્વરૂપ અનુભવ કરવો તથા પૃથ્વીના સંરક્ષણમાં પોતાની ભૂમિકા નક્કી કરવી. તો કે ગહન ઇકોલોજી શું છે? એક આગળ જઈને એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે ઉપયોગ થાય છે, ધેટ ઇઝ ગહન ઇકોલોજી, કે નવી નવી પ્રજાતિઓ એના સમુદાયને શું કરે છે? નક્કી કરે છે. અને વૈજ્ઞાનિક ઇકોલોજી શું કરે? કે પ્રજાતિ જે છે અને એનો પર્યાવરણ વચ્ચેનો કોઈ પરસ્પર એવો સંબંધ છે એનો ખાલી અભ્યાસ કરે છે. પણ જ્યારે ગહન ઇકોલોજી શું છે? કે એનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કે નવી પ્રજાતિઓ સમુદાયને કેવી રીતે લાવવા અને એનો સંબંધ શું છે એ જાણવા માટે ગહન ઇકોલોજીની જરૂર પડે છે. તો કે બે દ્રષ્ટિકોણ આપણે સમજ્યા. નેક્સ્ટ, ઇકોલોજીને આપણે બે મુખ્ય શાખામાં વર્ગીકૃત કરી શકીએ: સ્વપારિસ્થિતિકી અને સંપપારિસ્થિતિકી. સ્વપારિસ્થિતિકી એટલે કે કોઈ પર્ટિક્યુલર એક પ્રજાતિ છે એને પર્યાવરણ સાથે શું સંબંધ છે? સંબંધ, પ્રજાતિનો પર્યાવરણ સાથે સંબંધ. અને સંપ પારિસ્થિતિકી એટલે કે કોઈ
संप्रदाय कहता के कोई एक समुदाय समुदायनो पर्यावरण साथे संबंध। तो आ एना बे मुख्य शाखा में वर्गीकृत कर्या। मित्रों नेक्स्ट लेक्चर में स्वपरिस्थितिकी अने संप पारिस्थितिकी विषे डिटेल आपणे चर्चा करशुं अने एमां केवी रीते के तमे संप्रदाय, समुदाय, प्रजाति, बायोम एना विषे डिटेल चर्चा आपणे नेक्स्ट लेक्चर में करशुं। तो खास मित्रों एनवायरमेंटलनी आ सीरीज में आप जोड़ायेला रहो, एक नोट्स प्रिपेर करता रहो कि जेथी क्लास 1-2 नी एक्जाम में आपने खूब ज उपयोगी थाय, आमांथी घणा बधा क्वेश्चनो तमने मळी शके। तो मित्रों फरीथी आपणे मळशुं, त्यां सुधी मित्रों खास अमारी यूट्यूब चेनल ने सब्सक्राइब करो, लाइक एंड शेर करो। नमस्कार, जय हिंद, भारत माता की जय।